પીઝા ખાવા જો સાઈડમાં બધું ગોઠવી દીધું છે પછી આમાં ગોઠવતું જવાનું ભેગા ભેગા રોય અને ગાર્લિક બ્રેડ પણ બનવાની છે લાલ મરચું પીળું મરચું અને લીલું મરચું ત્રણ પ્રકારના મરચા લાવી બધા મરચા જોઈએ આમાં આ બેન લહણ ફોલે છે લહણિયા બેન લહણિયા બેન પનીર લાવ્યા છે અમૂલનું ડુપ્લિકેટ હોય કે હાસું હોય કોને ખબર ડુપ્લિકેટ હશે પણ ખાઈ લઈ માઈ ગયું ખાવ તમારે લે આમાં એકમાં કેમ મેં નો કર્યું ગોઠવતા ભૂલી ગયા ફટાફટ કરજો ભૂખ લાગી હા જો બની ગયું જો આવે જ છે ઓલા ગણી ગણી નાખજો પનીર 5 ટુકડા આવશે હા બ્રેડ પીઝા નો રોટલા પીઝા ઓનલી બ્રેડ હા જો નાખ્યું છો ભરી ભરી મુઠ્ઠી ભરી નાખી દીધું છે પછી ભલે વાર ઝાડા થઈ ગઈ કોઠો સાફ થઈ જાય ન ખાય એને શું થાય નો ખાય ને ખાય એમ છે ખાય એમ નો થાય આપણને શું કરતા ખાય એને બોડી વધે નાખવા ટમેટા નથી નાખવા એમ મૂકી દઉં હા સી એટલે નાખી દો ગાર્લિક ની પેસ્ટ થઈ ગઈ તૈયાર ગાર્લિક બ્રેડ હતું હે ને લીલા લસણ બે છે મિક્સ લીલાનો ટેસ્ટ આખો અલગ હોય કેવી સ્મેલ આવી છે સ્મેલ તો આવે ને આવી ગઈ છે બ્રેડ તૈયાર થઈને ઓવન માંથી ડાયરેક્ટ ગરમા ગરમ અને આપણે લસણની પેસ્ટ બનાવી નાખી છે અને આ એક ડીશ હજી બનવા જઈ રહી છે આરતી ઉતાર પીઝાની એમ કેસ હું હમણાં આવું હું આવું જ છું એમ હું આવું જ છું હું હમણાં આવું જ છું એટલા જસ્ટ એ પણ ઊભી રે બહુ ઉતાવળી મહેમાન હોય ને પેલા ખાવાનું હોય કે રેડી ને આપણે જ મહેમાન થઈ કા ઈ તો બોલાઈ ગયો મહેમાન ઉસું જો ને મોઢા ફાડી ક્યાં અવાજ મળ્યો છે બ્રેડ પીઝા ઓવન છે તો બધું મળે ખાવા બાકી ના મળે હવે પાછું શું બનાવ્યું છે ગાર્લિક બ્રેડ હાલો તે હવે ખોલ નાખી દુકાન એકાદી લારી નાખી દઈ લારી નાખી દેવી છે નાખી દેવાના માં વાત જોમ જોવાનું તો આપણે નવું સ્ટાર્ટઅપ કરી દઈએ ઘરેથી પીઝા બનાવીને મોકલવાના હાલે કા જમ દો કિશો કાઠિયાવાડીના સ્પેશિયલ પીઝા ઘરે બનાવેલા પીઝા ભલે ને બહારથી બધું લાવ્યા હોય પણ ઘરે ઘર હો બને તો ઘરે જ ને વસ્તુ બને બહાર નું હોય આમ તો કે અમે કાંઈ બહારનું ખાઈ નહીં પણ બહારથી લઈને ખાઈ લઈ બહાર તો લઈને ઘરે ખાઈ લઈએ ખાઈ તો ઘરે ને બહાર ખાવાનું ના પડે તો ઘરે લઈને ખાઈ એમ લબા લબ હો પણ બીજો ઘણું આવી ગયો અને બીજો કાણવો હજી તૈયાર થાય છે તો ગાર્લિક બ્રેડનો કાણવો કોણ આવ્યું
कौन है हैंड वॉश गिरा हुआ है। हैंड वॉश क्या खाना है क्या खाना है હેન્ડ વોશ કરતા લઈ લે તો લે થી ત્યાંથી ખાવાથી મળા લઈ લે અહીંથી नेपकिन ले ले क्या बचा था रुद्र कहाँ कोने तेरो રુદ્ર ले डालो नेपकिन તારામાં હું નાખે તારામાં હું ન નાખે टांडा કેમ ભગત છો नहीं तक लंबी नहीं આ કાંદા વગરની છે ખાવા મળે લઈ સોસ નાખ દો સોસ નાખી દે ડીશમાં સોસ જોઈએ તારે मैंने आने તો પનીર છે ઈ તો तू आ साइड આવી જા બેટા पनीर नहीं અહીંયા બીજું પનીર રહી मैंने નહીં दो આ બધું ઈ અહીંયા તારે હું ખાવું છે? बोलूं બીજું આવી ગઈ ગોલ કાસો બે આ ગોલ પકોડી વાળો પીઝા તારે ચાલે. તારે રૂસ बोलूं नहीं તારે આરુસ ये हमारे किसको कांदा वगैरह नहीं? देसी से देसी ગોળ પકોડી ये रुद्र काठियावाड़ी से એટલે ગોળ પોપડી થાય લઈ લો ગરુ मैंने बाव की आवी की કાઈ વાંધો કરતા નહીં. રુદ્ર હું ખાશો તું તો એના પોપોલી. ચીઝ ન ભાવતું તને ચીઝ વગર નહીં ચીઝ ભાવે છે લસણ નથી ભાવતું બોલું પાંદડા વાળું એમ એવું છે ચીઝ ભાવે છે નકરું ચીઝ ભાવે નકરું ચીઝ ભાવે आ હે આ જોઈએ નહીં हम जो चूट नहीं बोलो નકરું ચીઝ ભાવે બસ પલોઠી રુદ્ર પલોઠી વિખાઈ જાય છે हम जो ઈ ગોળ માં દેશી પકોડી ખાવામાં થોડી એવડી મોટી ડીશ બગાડવાનું હોય દેશી પકોડી માણસ, કે દેશી. મૂકવી નથી આથી હે એની ડીશમાં કેમ હટાઈ જાશો શર્મિલી છે કોણ છે હું છે બોલો હું મોટર બંધ કરી આવી જા એના હાથું તલબ ઉતરી રહી હું છે આરુસ હું બોલતો ગરમા ગરમ ગરમા ગરમ ફોન દરવાજો જોઈને નથી દેવો. પેલા ખાઈ જો આરુષ ખાય તો એને દેવાનું તું ખાય તને પલોઠી વાળ પલોઠી પલોઠી રોતા ન બે મજા કરે આવી જાઓ બાજુ લાઈનમાં. રોતો ન રુદ્ર? હવે હવે હાળી વેચવાની જ છે હવે માઈ ગયો સાડીઓ વેચવાની જ છે હવે એમ જોતી હોય એ લઈ જાઓ પણ પૈસા દે નો મફત માં નહીં પૈસા રોકડા હો. તમારી કોઈ અહીંયા બેહી બેહી તમ તારે હું આવી જાય બેહી જાઉં નીચે બેહી જાઉં અને જ્યારે મારું અહીંયા સુરત હાજર છે એટલે એમાં મારે કંઈ વધારે વિશેષ વાત કરવાની થાય નહીં પણ શરૂઆત સરસ મજાના આપણે ગણપતિ દાદાને અહીંયા બેસાડીને પછી આપણે આગળનો દોર વધારીએ સદગુરુ ગણપતિ શારદા ગણપતિ દાદા